તો સુરેન્દ્રનગરમાં સાયલા મામલતદાર ટીમે કાર્બોસેલની ખાણો પર ફરી એકવાર રેડ કરી છે। ત્યારે ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર ખાણો ઝડપાઈ ગઈ છે। ત્યારે આકસ્મિક રેડમાં ભૂમાફિયાઓમાં પણ હવે નાસભાગ મચી ગઈ હતી। તપાસ દરમિયાન 32થી વધુ કાર્બોસેલના કુવાઓ પણ મળી આવ્યા છે। તો 28થી વધુ ચરખીઓ, બકેટ અને તાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે જપ્ત સામગ્રી ખનિજ વિભાગને સોંપવામાં આવી છે। તો જમીન સર્વે નંબરના આધારે આગળની તપાસ પણ શરૂ કરાઈ છે। આજરોજ માનનીય પ્રાંત અધિકારી સાહેબ લીંબડીની સૂચના મુજબ અમો સાયલા મામલતદાર તથા ટીમ દ્વારા ચોરવીરા થાન ગામે સર્વે નંબર 845ની આકસ્મિક મુલાકાત લેવામાં આવેલ, જેમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોય એવા પ્રકારના અંદાજે 32થી વધુ જેટલા કૂવાઓ મળી આવેલ છે। જેમાં આ પ્રકારે કોલસો કાઢવામાં આવેલ છે, જે પણ અમોએ જપ્ત કરેલ છે। કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવા માટે અંદાજે 28થી વધારે જેટલી સંખ્યામાં સૂંઢ અને કેસીસ જેવા પ્રકારના ઓજારો, ખનન કરવા માટે વપરાતા બકેટ તેમજ કૂવામાંથી પાણી વગેરે કાઢવા માટે ડેટકો મોટર વગેરે જપ્ત કરવામાં આવેલ છે। આ તમામ મુદ્દામાલ જપ્ત કરી સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમને સુપરત કરવામાં આવેલ છે, તેમજ આગળની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે।